બનાસકાંઠા જિલ્લા સહિત સમગ્ર થરાદ વાવ તાલુકામાં ભક્તો દ્વારા દશામાના વ્રતનો રવિવારથી પ્રારંભ કરવામાં આવ્યો હતો. વ્રતમાં 10 દિવસ સુધી દશામાના વ્રત કરનાર બહેનો દ્વારા દીવડા પ્રગટાવીને ભજન કીર્તન કરવામાં આવે છે અને 10મા દિવસે દશામાની પૂજા કર્યા બાદ તેમની મૂર્તિઓને પાણીમાં વિસર્જિત કરવામાં આવે છે. થરાદમાં આવેલા દશામાના મંદિરે 10 દિવસ સુધી દશામાના દર્શન કરવા આવનાર ભક્તો માટે ચા પાણીની દશામા મંદિરના ટ્રસ્ટીઓ દ્વારા વ્યવસ્થા કરવામાં આવે છે. તેમાં દશામાના મંદિરે દિવસે ડીજે સાઉન્ડ ઉપર ગરબાની રમવાની વ્યવસ્થા કરવામાં આવી છે. ત્યારે આજે દશામાના વ્રત કરનાર બહેનો ડીજે સાઉન્ડ ઉપર ગરબાની રમઝટ જમાવી હતી. જોકે થરાદમાં દશામાના 10 દિવસના વ્રત પૂર્ણ થયા બાદ દશામાની મૂર્તિઓ અને સાંઢળીઓ પધરાવવાની વાવની વ્યવસ્થા કરવામાં આવેલી છે. તો દશામાના વ્રત કરનાર તમામ ભક્તોએ દશામાના વ્રત પૂર્ણ થયા બાદ થરાદમાં દશામાના મંદિરે આવી પંડિતો દ્વારા મંત્રોચ્ચાર બોલી અને મૂર્તિ અને સાંઢળીઓ પધરાવવાની વાવની વ્યવસ્થા કરવામાં આવી છે. તો દશામાના વ્રત કરનાર દરેક ભક્તોને દશામાના મંદિરે આવી મૂર્તિઓ અને સાંઢળીઓ પધરાવવા માટે દશામા મંદિર ટ્રસ્ટીઓ દ્વારા ભક્તોને અપીલ કરવામાં આવી છે.